હેલો ફ્રેન્ડ્સ, સ્ટડી વિથ માય ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું રેલવે ગ્રુપ ડીની જે ભરતી આવી છે એના વિશે. તો આ ભરતીમાં લાયકાત 10 પાસ રાખવામાં આવેલી છે અને કુલ જગ્યા 32,438 છે. સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવીશું. એક જ વિડીયોમાં તમને બધી જ માહિતી મળી જશે. તો વિડીયોને તમે અંત સુધી જોજો તો તમારા મનમાં કોઈ પણ ક્વેશ્ચન બાકી નહીં રહે, અને ક્વેશ્ચન તો બી બાકી રહે તો તમે કોમેન્ટમાં મને પૂછી શકો છો. તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ રેલવેની અંદર આ ભરતી છે અને આનો જે ભરતી ક્રમાંક છે એ છે CEN બરાબર 08/2024 નંબર. બરાબર યાદ રાખજો કે ગ્રુપ ડી માટે 8 નંબરની ભરતી છે, કારણ કે આગળ પણ RPF કોન્સ્ટેબલ, RPF SI, NTPC, ગ્રેજ્યુએટ બરાબર અંડર ગ્રેજ્યુએટ એમ અલગ અલગ વેકેન્સી આવેલી છે અને તમે એના ફોર્મ પણ ભર્યા હશે. તો આ ભરતીના જે ફોર્મ છે એ ચાલુ થઈ ગયા છે. 23 તારીખથી અહીંયા ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને લાસ્ટ તારીખની વાત કરીએ તો 22 ફેબ્રુઆરી આની લાસ્ટ ડેટ રાખવામાં આવેલી છે. આગળ વાત કરીએ અહીંયા ઇનિશિયલ પે. તો ઇનિશિયલ પે બેઝિક તમારો અહીંયા 18,000 રહેશે અને 8મો પગાર પંચ 2026થી લાગુ થશે એટલે આ બેઝિક પણ તમારો વધી જશે. આ બેઝિક છે. સેલેરી તમે 18,000 પ્રમાણે ગણીએ તો 30,000થી પ્લસ તમારી સેલેરી અહીંયા બની જશે. તો સારામાં સારો ચાન્સ છે. કેન્દ્ર સરકારની આ ભરતી છે એટલે જરૂરથી તમે એલિજિબલ હોય તો ફોર્મ ભરી દેજો. 18થી 36 વર્ષના કેન્ડિડેટ અહીંયા ફોર્મ ભરી શકે છે અને 32,438 અહીંયા ટોટલ વેકેન્સી રાખવામાં આવેલી છે. મેં પીડીએફમાં જે પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ તમારા માટે અહીંયા રજૂ કરું છું. બરાબર આજે રેલવેની જે ઓફિશિયલ નોટિફિકેશન છે એના જ અહીંયા ફોટા છે. ઓફિશિયલ નોટિફિકેશનમાંથી જ મેં તમને અહીંયા કહું છું. હવે કેટલા સ્ટેજમાં એક્ઝામ થશે તો અહીંયા એક જ એક્ઝામ થશે. બરાબર સિંગલ સ્ટેજ એક્ઝામ અહીંયા રાખવામાં આવેલી છે. રેલવે ચાહે તો આગળ જઈને બરાબર મલ્ટી સ્ટેજ પણ કરી શકે છે, પણ આમ નોર્મલી એક જ એક્ઝામ આમાં રાખવામાં આવશે, કારણ કે આમાં થોડું ગ્રાઉન્ડ જેવું પણ છે. બરાબર આમાં તમારે ફિઝિકલ એક્ઝામ પણ આપવી પડશે અને અહીંયા 3 ગણા કેન્ડિડેટ જેટલી જગ્યા છે એના 3 ગણા કેન્ડિડેટને ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ, PETનો મતલબ થઈ જાય છે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ, તો એના માટે બોલાવવામાં આવશે. અને એમાં બરાબર તમારું ફિઝિકલમાં શું છે એની માહિતી મેં તમને આગળ આપું છું. નેગેટિવ માર્કિંગની વાત કરીએ તો અહીંયા 1/3 નેગેટિવ માર્કિંગ રાખવામાં આવેલું છે, એટલે કે તમે 3 ખોટા જવાબ આપો તમારા આવેલા માર્ક્સમાંથી પણ 1 માર્ક્સ તમારો જતો રહેશે. 1/3 નેગેટિવ માર્કિંગ છે. એજ રિલેક્સેશનની વાત કરીએ તો OBC નોન ક્રિમિનલ માટે 3 વર્ષ, SC/ST માટે 5 વર્ષનું રિલેક્સેશન અહીંયા આપવામાં આવેલું છે. એક્ઝામિનેશન ફીની વાત કરીએ તો ફી અહીંયા 500 રૂપિયા બધાએ ભરવાની છે, પરંતુ તમે એક્ઝામ આપશો તો તમને 400 રૂપિયા પાછા રિટર્ન થઈ જશે. અને PWBD ફિમેલ, ટ્રાન્સજેન્ડર અને એક્સ સર્વિસમેન માટે બરાબર અહીંયા 250 રૂપિયા ફી છે અને 250 રૂપિયા પાછા બરાબર તમે એક્ઝામ આપશો તો પાછા તમને મળી જશે. 250 રૂપિયા જે તમે ભરો છો એ. તો આ એટલે રાખવામાં આવે છે કે લોકો ફોર્મ ભરીને પછી એક્ઝામ આપતા નથી, તો અને એ લોકોને ઓનલાઈન તો જે પ્રોસેસ હોય એના માટે તો ચાર્જ લાગતો હોય છે. તો જો તમે એક્ઝામ આપશો તો તમને પૈસા પૂરેપૂરા પાછા મળી જશે લેડીઝના કેસમાં અને SC/ST જે છે એમાં. બરાબર બાકી નોર્મલ માટે 500 છે અને 400 રિટર્ન થઈ જશે. આખી જે પ્રક્રિયા છે એની શોર્ટમાં વાત કરીએ તો પહેલાં તમારો કમ્પ્યુટર બેઝ ટેસ્ટ થશે, એક્ઝામ, પછી તમારી ફિઝિકલ એફિશિયન્સી થશે, પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને લાસ્ટમાં તમારી મેડિકલ એક્ઝામ થશે. હવે વાત કરીએ કમ્પ્યુટર બેઝ ટેસ્ટ તો 100 માર્ક્સની અહીંયા પરીક્ષા થશે. ટોટલ નંબર ઓફ બરાબર ક્વેશ્ચન 100. એક્ઝામ ટાઈમ તમને અહીંયા 90 મિનિટ એટલે કે 1.5 કલાકનો ટાઈમ આપવામાં આવશે. જનરલ સાયન્સના 25 ક્વેશ્ચન, મેથેમેટિક્સના 25 ક્વેશ્ચન અહીંયા બરાબર. આ વિજ્ઞાનની વાત છે, આ ગણિતની વાત છે. રિઝનિંગ 30 માર્ક્સનું અને જનરલ અવેરનેસ અને કરંટ અફેર તો એ 20 માર્ક્સ. એમ કરીને ટોટલ 100 ક્વેશ્ચન અહીંયા તમને પૂછવામાં આવશે. બરાબર 30 ને 20 50 ને આ 50 એમ કરીને 100 માર્ક્સ અહીંયા થઈ જશે. 1/3 નેગેટિવ માર્કિંગ છે. હવે એનો ડિટેલમાં સિલેબસ પણ આપેલો છે. મેથ્સમાં શું કરવાનું છે, રિઝનિંગમાં શું કરવાનું છે, સાયન્સમાં શું કરવાનું છે, એ આગળ આપણે વિડીયો અપલોડ કરીશું કે તૈયારી કેવી રીતના કરવી અને કયા કયા પોઈન્ટ તમારે તૈયાર કરવા. ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટની વાત કરી લઈએ તો તમારે અહીંયા 35 કિલોગ્રામ જે વજન છે બરાબર, 35 કિલોગ્રામ વજન પકડીને 100 મીટર ચાલવાનું છે અને 2 મિનિટનો ટાઈમ તમને અહીં આપવામાં આવશે. બરાબર ચાલવાનું છે, દોડવાનું નથી, કારણ કે એક પણ વખત આ જે વજન જે છે બરાબર જે તમને વજન આપવામાં આવશે ઉચકવા માટે એ નીચે પડવું જોઈએ નહીં. આનો એક ભાગ. અને બીજું છે અહીંયા 1000 મીટરની દોડ છે, એટલે કે 1 કિલોમીટર તમારે દોડવાનું છે અને એના માટે તમને 4 મિનિટ ને 15 સેકન્ડનો ટાઈમ આપવામાં આવેલો છે. એ જ કેસ લેડીઝની વાત કરીએ તો ફિમેલમાં અહીંયા 20 કિલોગ્રામ વજન તમારે પકડીને
100 મીટર ચાલવાનું છે, 2 મિનિટનો અહીંયા ટાઈમ આપવામાં આવેલો છે, એક પણ વાર નીચે પડવું જોઈએ નહીં. અને બીજું છે આમાં તમને એક જ ચાન્સ આપવામાં આવશે. અને લેડીઝની દોડની વાત કરીએ તો એમને પણ 1 કિલોમીટર દોડવાનું છે, 5 મિનિટ ને 40 સેકન્ડનો ટાઈમ એમને પણ આપવામાં આવેલો છે. તો આ થઈ ગયું ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ. હવે વાત કરીએ આમાં લાયકાતની, તો લાયકાત આ પોસ્ટ તમે જોઈ શકો છો અહીંયા કે આસિસ્ટન્ટ એસએનટી વર્કશોપમાં જગ્યા છે, આસિસ્ટન્ટ બ્રિજ, આસિસ્ટન્ટ કેરેજ એન્ડ વેગન, આસિસ્ટન્ટ લોકોશેડ ડીઝલ, આસિસ્ટન્ટ લોકોશેડ ઇલેક્ટ્રિકલ, બરાબર, આસિસ્ટન્ટ ઓપરેશન ઇલેક્ટ્રિકલ. તો એ રીતના અલગ અલગ જગ્યાઓ અહીંયા રાખવામાં આવેલી છે. અને આ બધામાં 10 પાસ અથવા તો બરાબર 10 પાસ એન્ડ નથી આપ્યું, એટલે 10 પાસ પણ ફોર્મ ભરી શકે છે. અને 10 પાસ ઓર આઈટીઆઈ ઇક્વિવેલન્ટ જે હોય, જેની જોડે આઈટીઆઈનું સર્ટિફિકેટ હોય, એ પણ અહીંયા ફોર્મ ભરી શકે છે. હવે વાત કરીએ આપણા WR, આપણું જે ગુજરાત છે એ WRમાં આવે, બરાબર, વેસ્ટર્ન રેલવેમાં આવે. તો વેસ્ટર્ન રેલવેમાં તમે જોઈ શકો છો આટલી બધી જગ્યાઓ છે. તો ટોટલ જગ્યાની વાત કરીએ તો 4672 જગ્યાઓ WRમાં છે. એમાં કયા કયા ડિપાર્ટમેન્ટમાં જગ્યા છે એની પણ માહિતી અહીંયા ડિટેલમાં આપવામાં આવેલી છે. આનો પ્રિફરન્સ તમારે આપવાનું હશે કદાચ, આગળ જઈને મેં એનો પણ વિડીયો અપલોડ કરીશ. તો અત્યારે ઉતાવળમાં ફોર્મ ના ભરી દેતા, થોડું ધ્યાન રાખજો, કારણ કે પ્રિફરન્સ પ્રમાણે તમારું પોસ્ટિંગ પછી એ પ્રમાણે થઈ શકે છે. તો કંઈ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં પૂછી લેજો. બાકી મળી નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.